દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ અને અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ગીતા જયંતિ મહોત્સવનો ગીતા ગ્રંથ યાત્રા અને ની સાથે પ્રારંભ થયો। આ પ્રસંગે સનાતન ધર્મના રક્ષણ માટે સૌ સંકલ્પબદ્ધ થાય તેવું આહ્વાન કરવામાં આવ્યું। સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ હિન્દુ પરિવારમાં 3 સંતાનોનો સંકલ્પ લે એના જ લગ્ન કરાવવાનું આહ્વાન કર્યું। હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા 3 સંતાનોનો સંકલ્પ લઈને એના જ લગ્ન કરવા। 3 સંતાનો ન કઈ લગ્નનો સંકલ્પ નહીં લેવડાવવાનો। તમને ખબર છે કેવડા મોટા પ્રોબ્લેમમાં હમણાં નરેન્દ્રભાઈ એક જગ્યાએ એની સભામાં વાત કરી હતી કે બાયોગ્રાફી આખી જે ચેન્જ થાય છે આપણી ડેમોગ્રાફી, શું કે શબ્દ વાપરે છે ડેમોગ્રાફી, એટલે એક જગ્યાએ સંખ્યા વધી જાય એક જગ્યાએ ઘટી જાય તેનો ઉપાય આપણે બધાએ કરવાનો છે અને આપણે ગોતી કાઢ્યો છે। આપણો ઉપાય એવો છે કે એક માત્ર શરૂ કરવામાં આવે દરેક હિન્દુ પરિવારની અંદર 3 સંતાન, કેમ કે તમે જો એક જ સંતાન થાય તો એ યુદ્ધ કરવા માટે જશે એ છોકરો કોઈની સેવા કરવા માટે જશે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સેવા કરવી હોય કે કોઈ પણ જગ્યાએ સેવા કરવી હોય તો એના ભાઈ બહેન તો હોવા જોઈએ।